સુરત મહાનગરપાલિકાની ભરતી પ્રક્રિયામાં એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે। 2.5 વર્ષ પહેલા નિવૃત્ત થયેલી મહિલા કર્મચારીને પણ પરીક્ષાનું કોલ લેટર મોકલાતા સિસ્ટમ પર ગંભીર સવાલ ઉભા થયા છે। આ મુદ્દે કામદાર મંડળે પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 મહિનાથી બઢતી, બદલી અને નવી ભરતીની પ્રક્રિયા ચાલુ છે। તાજેતરમાં જ આશરે 2200 પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેના માટેની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે। પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં 2.5 વર્ષ પહેલા નિવૃત્ત થયેલી એક મહિલા કર્મચારીને પણ મેનેજર પદ માટે પરીક્ષાનું કોલ લેટર મોકલવામાં આવ્યું છે। સુરત સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ ઇકબાલ શેખે આ મામલે પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે। તેમણે જણાવ્યું કે સંબંધિત મહિલા કર્મચારીએ ફરજ દરમિયાન મેનેજર પદ માટે અરજી કરી હતી, પરંતુ હવે તેઓ નિવૃત્ત થયા બાદ પણ કોલ લેટર મોકલવાનું કે ગંભીર બેદરકારી દર્શાવે છે। પાલિકા દ્વારા કર્મચારીઓની માહિતી કોમ્પ્યુટર સિસ્ટમમાં નિયમિત અપડેટ થતી હોવા છતાં આ પ્રકારની ભૂલ થવી એ મહેકમ અને રિક્રુટમેન્ટ વિભાગની ઉણપ બતાવે છે। કામદાર મંડળે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત મ્યુનિસિપલ એમ્પ્લોય સ્ટાફ યુનિયન। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000માંથી 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એ ખાલી જગ્યા ભરવા માટે અમારા યુનિયનો તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને એના અનુસંધાનમાં અત્યારે 2200 જેટલી જગ્યા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ। પરંતુ આ કાર્યવાહી દરમિયાન એક અજીબ કિસ્સો, આશ્ચર્યજનક કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે અને એ કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ પગે અપંગ છે અને જેઓ અઠવા ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31/10/2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા। એમની ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે। એનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું, એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું। જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? શું એ બાબતે કોઈ પણ અધિકારીનું ધ્યાન જ ન ગયું? તો આ પ્રકારે જે કંઈક બેદરકારી થઈ છે એ બેદરકારીની સામે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે માટે અમારા યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।